બધાને નમસ્કાર, જય મા અંબે. હું છું તમારો બબલુભાઈ રબારી. આજનો આપણો કાર્યક્રમ જ્યાંથી આપણે પ્રકાશિત કરી રહ્યા છીએ એ જગ્યા કોઈનાથી અજાણી નથી, કોઈનાથી નહીં. જ્યાં હજારો ભક્તોની દેવી બિરાજે છે, જ્યાં ગબ્બરના ગોખવાળી અને ચાચરના ચોખવાળી સાક્ષાત જગદંબા બિરાજે છે, એવું મા અંબાનું સાનિધ્ય એટલે કે અંબાજી. આજનો સરસ મજાનો હાસ્યનો અમારો કાર્યક્રમ મા અંબાના ચરણોથી અમને પ્રકાશિત કરવાનો અવસર મળ્યો છે. એ બદલ પહેલાં અમે પણ હર્ષની અને આનંદની લાગણી અનુભવીએ છીએ. તમને પણ અમારા હાસ્ય દરબારમાં મજા આવશે એવી અમને આશા છે. મા અંબાનું સાનિધ્ય હોય, એના ચરણોથી જ્યારે આવો કાર્યક્રમ પ્રકાશિત કરવાનો હોય તો ખરેખર પહેલાં તો ખૂબ જ સરસ લાગણી અનુભવાય. આપને પણ કહું છું, મા અંબાનું નામ કોમેન્ટમાં લખી દેજો, જય અંબે લખી દેજો અને અમારો વિડીયો આખો જોજો. મંદિરને માહિતી તમને છેલ્લે થોડી આપીશ. તો મા અંબાના ચરણોથી વધારે કોઈ વાર ન લગાડતા આપણે આપણો હાસ્ય કાર્યક્રમ શરૂ કરીએ. તો માણતા રહેજો, મજા કરતા રહેજો. જય મા અંબે. એક ભાઈ હવારમાં કુંભકર્ણના માફિક ઊંઘતા હતા. એ તમે જો તો એટલાથી આરામથી ઊંઘેલા હતા અને ત્યાં એમની ઘરવાળી આવી કે ઉઠો 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 ઉઠો, જલ્દી ઉઠો જલ્દી ઉઠો. પેલો કે હું થયું, કેમ આટલી જલ્દી ઉઠાડે છે? આઈને કે ઉઠો 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 ઉઠો. પેલો ગભરાઈ ગયો. હવે ઘરવાળી ચાલુ પડી ગયેલી કે ઉઠો 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 ઉઠો, ખબર છે તમને કે આજે શું છે? તમને ખબર છે? પેલાને ખબર નહીં કે આજે શું છે, કે મને નહીં ખબર. પેલી કે તમને નહીં ખબર? આ કે ના ના નહીં ખબર. કે તમને નહીં ખબર? કે ના ના નહીં ખબર. કે તમને નહીં ખબર? પેલો કે બેરી છે? કે તું બેરી છે? કહું તો શું કે ખબર નહીં તો બોલ ના, શું છે તને ખબર નહીં પડતી? કે બોલ શું છે આજે, કેમ આટલા બૂમા પડેલી છે? પેલી કે આજે મારો જન્મદિવસ છે, જન્મદિવસ. આજે મારો જન્મદિવસ છે, તમને મારો જન્મદિવસ જ નહીં ખબર? તારો જન્મદિવસ છે, હેપી બર્થડે હેપી બર્થડે. કઈ વિશ નહીં કરવું, હેપી બર્થડે હેપી બર્થડે. અરે ના ના, એવું નતું. આ તો જરા હું ઊંઘમાં હતો ને એટલે કે તારો બર્થડે મને યાદ જ ના રહ્યો. પેલી એવું કે ખબર છે તમને, તમારા ભાઈબંધોના બર્થડે યાદ રહે છે, તમને તમારી ભાઈબંધીની બેનપણીઓના બર્થડે પણ યાદ રહે છે, મારો બર્થડે યાદ નથી રહેતો. હવે આવું જોરદાર થયેલું એટલે પેલા ભાઈને કંઈક કરીને વાત વાળી તો લેવી પડે ને યાર. તે ભાઈએ એવું કીધું ખબર છે, ભાઈ 2 મિનિટ વિચાર્યું શાંતિથી, કારા કંઈક કરીને આ વાતને વાળવી પડશે એમ. તે ભાઈએ વિચારીને પછી ભાઈએ જવાબ આપ્યો, અરે કે એવું નહોતું કે મને તારો બર્થડે યાદ નથી રહેતો, એવું નથી કે. પેલી કે કેવું છે જાણ, તમે તમારો બર્થડે યાદ જ નહીં રહેતો. પેલો કે એવું નહીં, આ તો કે તારી ઉંમર મને તો દેખાતી જ નહીં, કે પછી તારો બર્થડે કઈ રીતે યાદ રાખે? પેલી કે એવું? અરે કે હા, તું મને મોટી થતી હોય એવું લાગતું જ નહીં, કે પછી તારો બર્થડે યાદ રાખીને હું શું કરું? લેડીઝો ને બહેનો તમે આવું કહે ને કે તું મોટી થતી લાગતી નથી એટલે તો ખુશ ખુશ થઈ જાય. હમણાં મારી સોસાયટીમાં ફેરીઓ આવે ને, તો સાહેબ આમ તો ફેરિયામાં કેવું હોય કે ભાઈ કંઈક વસ્તુ વેચવાવાળો આવ્યો હોય, ધારો કે એસિડ વેચવાવાળો હોય તો એસિડ લઈ લો એવી બૂમ પાડે, શાકભાજીવાળો આવ્યો તો શાકભાજી લઈ લો એવી બૂમ પાડે, ફળોવાળો આવ્યો તો એમ કે લો ફળ લઈ લો, સફરજન લઈ લો એવી બૂમો પાડે. પણ આ તો મારો બેટો આખી અલગ જ બૂમો પાડતો હતો. ફેરીવાળો આવે ને એટલે એને બૂમો ચાલુ કર્યો, એ ઓ એ ઓ. મેં કીધું એની આવું શાક દે, આવું નવું આવ્યું, એ ઓ ઓ. મેં બહાર આવીને જોયું ને તો એ મારો બેટો હતો અગરબત્તી વેચવા વાળો અને બૂમો પાડા, એ ઓ એ ઓ. મેં પૂછ્યું, મેં કીધું ભાઈ અગરબત્તી વેચવા આવ્યો છે એમ બૂમો પાડ ને કે અગરબત્તી લઈ લો, અગરબત્તી લઈ લો. આ એ ઓ હું ચાલુ કર્યું છે? મને કે યાર ભાઈ તમે વાતને સમજતા નહીં, અગરબત્તી લઈ લો, અગરબત્તી લઈ લો એવું બૂમ પાડું છું ને તો કે કોઈ ચકલું એ બહાર નહીં આવતું, પણ એ ઓ બૂમ પાડી કે પૂણી સોસાયટી બહાર આવી છે.
એમાંથી કે 8-10 જણો લેવી નથી ને તોય અગરબત્તી લઈ લીધી કે આપણો ધંધો થઈ ગયો. અને આવું કોણ કરી શકે તમને ખબર? આવું કરવાની તાકાત કોના અંદર હોય? ગુજરાતી વ્યક્તિની અંદર. ગુજરાતી બંકો જ આવું કરી શકે. તમે એના વિચારો તો જો. અગરબત્તી વેચવા માટે અમારો બેટો ઓ ચાલુ કરી. હમણાં અમારો એક ભાઈ છે, એનો સગાઈ જોવાનો અવસર હતો. ભાઈને અમારે સગાઈ જોવા જવાનું હતું. ત્યાં ભાઈ તો મસ્ત તૈયાર બૈયાર થઈને સેન્ડ બેન્ડ લગાવી સગાઈ જોવા ગયા. ભાઈની સગાઈ આમ જલ્દી થતી નથી. હું તમને મેન કારણ વાત કરું કે ભાઈની હગાઈ જો થતી જ નથી. કારણ કે ભાઈ હતા બહુ કંજૂસ એટલે મહાકંજૂસ કહેવાય ને એવા ભાઈ અમારા. તેમની હગાઈ જો થતી નથી. પણ તો એક જગ્યાએથી વાત આવી તે દર વખતની જેમ ભાઈ જોવા હેડે. બરાબર, ભાઈ જોવા ગયા, ભાઈએ બધું જોયું. આ તો હવે તો નહીં કે પેલું છોકરાના છોકરીને એક બીજા રૂમમાં મોકલો તો એ બે જણો જઈને વાત કરે ને એમને ગમે તો હગાઈ થાય. પહેલાં તો કેવું હતું કે એ મા બાપ ગમાડ લે ને પછી ઘેર આવે તો હું ઈંજુ કરીને જોવાનું પીસ બરાબર છે. જો પીસ બરાબર આવ્યો તો ઠીક છે, ના આવ્યો તો ભોગવવાનું. એવું નતા કરતા. ઓમ ઊંચું કરીને જોતા બરાબર એમની ઘરવાળીને જોતા પછી એમના મમ્મી પપ્પાને પહેલાના લોકો એમ ના કહી શકતા કે આ તો મને નહીં ગમતી ને તમે પાછી મૂક્યા આવો આમ ને તેમ. અત્યારે તો એવી લાયા હોય ને ઊંચું કરીને જોવા ના ગમે તો કે ખબર પાછી મૂક્યા કે પાછી મૂક્યા. પહેલાના વડીલો તો સ્વીકાર લેતા કે જે એમના મા બાપે પસંદ કરી છે એમ એ અમારા માટે મસ્ત. અત્યારે તો મા બાપુ એ પોતે પસંદ કરીને લાવે ને આમ ઊંચું કરીને જોઈને ફરીને શિમલા ને મનાલી ને માઉન્ટ આબુ ને બધા ફરીને લાવે છે ને તો એ પછી પાછળથી લોચા થાય છે. અને આ તો મા બાપ ગમાડીને લાવતા એમ. પણ હવે કેવું છે? હવે એવો નિયમ નહીં. હવે પતિ પત્નીને જે સગાઈ કરવાની હોય ને એ બે જણાને એક બીજા રૂમમાં મોકલો, થોડા ટાઈમ વાત કરવા દે. તો આ અમારા ભાઈ હતા ને એમને તમે જો તો બીજા રૂમમાં મોકલ્યા ને તે આ અમને પેલા બે જણા નવું વાત કરવાની હોય ને એટલે કે બોલો કે મજામાં? પેલી કે હું મજામાં ઘરે બધા મજામાં કે હું મજામાં ઘણી વાર ચાલ્યું. પછી કે તમે બહુ સારા લાગો છો. પેલી કે થેન્ક યુ. અને પૂછાય બધું કેવું મલકઈ તમે કયા કેટલું ભણેલા છો? પહેલાં તો આવું હોય, તમે કેટલું ભણેલા છો? પેલા એ કીધું હું આટલું ભણેલું છું, પેલા એ કીધું આટલું મળેલું છું. પણ મેં ના કીધું કે અમારા ભાઈ બહુ કંજૂસ હતા. તે તમે જુઓ ને તો આ વખતે એનું પાત્ર કંજૂસ જ મળ્યું સાહેબ. ભાઈએ કીધું કે બીજું બધું તો બરાબર છે કે ભણવા કરવાનું બધું, પણ મારે તો એવી ઘરવાળી જોઈએ છે કે જે કંજૂસાઈ કરી શકે. આમ કંજૂસાઈ એટલે પેલી બેન કે તમે ચિંતા ના કરો, મને પણ કંજૂસાઈ કરવા જ જોઈએ. પેલો એ કંજૂસ ને આ એ કંજૂસ. એટલે આ બેન જે પેલી હતી ને છોકરી કહેતી હતી કે તમે ચિંતા ના કરો, આપણો બેનું સારું મેચ થશે, મને કંજૂસાઈ કરવા જેવો છે. એટલે પેલા ખુશ થઈ ગયા કે ઓહો તું એ કંજૂસાઈ કરે છે? પેલી કે હા હું મને કંજૂસાઈ કરવા જોવો કે. તો પેલો ભાઈ કે મને તું કહેતો ખરા તું કયા ટાઈપની કંજૂસાઈ મારા માટે કરી શકે કે? એટલે પેલી કે તમે ચિંતા ના કરો, તમે છે ને ધારો કે બોર્બન બિસ્કિટ આપણા બંને માટે ખાવા લાવશો ને તો બોર્બન બિસ્કિટ ઉપર પેલી ખોડ ના આવે કે એવું ચામાં નોખીને ચા બનાવીશ ને પછી પેલા આપણે બિસ્કિટ ખાઈ જાવ. મેં કીધું તમારું સારું થાય તમારું. મારા એક અંગત મિત્ર છે રમેશભાઈ. તો રમેશભાઈનો આંખોને થોડી કોક તકલીફ થઈ હશે. ત્યાં બિચારા ડૉક્ટરને બતાવે છે. એટલે ડૉક્ટરે બધું જોયું, પહેલાં આંખો ચેક કરી, બધું વંચાયું, કમ્પ્લીટ વંચાયા અને તે આંખો ચેક કરી. ડૉક્ટર સાહેબે કીધું કે રમેશભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, તમારી આંખો બધું કમ્પ્લીટ છે બરાબર, પણ કે તમે થોડું લોન ઉપર ચાલવાનું રાખો તો તમારી આંખોને તેજ આવશે. કે તમે થોડું લોન ઉપર ચાલવાનું રાખો તો તેજ આવશે. એટલે રમેશભાઈ કે ડૉક્ટર સાહેબ મારું ઘર પાછલા 10 વર્ષથી લોનો ઉપર જ ચાલે છે. તેજ હું ઘરમાં ભેજ આવી ગયો ને તો અમારા જીવનમાં તેજ નહીં આવતો છે.
સારું છે, લોન ઉપર ચાલી ચાલીને ઘરમાં ભી જાય છે, પણ જીવનમાં તેજ ના હોય નહીં આવું જાત. તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન કરીને હેરાન કરતું હોય ને, અજાણ્યા નંબરથી અમુક લોકોને ટેવ અજાણ્યા નંબરથી ફોન કરીને હેરાન કરે, તો તમારે કોમ કરવાનું, એ નંબર લેવાનો, મસ્ત કાગળિયા લખવાનો, અને એ નંબર પછી ચોક પબ્લિક ટોયલેટ તમારે હારા મનું લાગે ને ભક્કમ ત્યાં જઈને ચોંટાડી આવવાનો એની અને ખાલી ચોંટાડી આવવાનો નહીં હો, નીચે લખવાનું કે તો સ્વાતિ, પ્રિયા, પ્રિયાંશી, તમને જે નામ સારું લાગે એ લખી દેવાનું. પછી જે કોઈ હશે ને તમને વધારે આવું લઠ્ઠા જ કરો, છોકરાઓ જ કરે આવું અનનોન નંબરથી ફોન કરીને હેરાન કરવાનું નહીં, એમને જે પ્રિયાંશ, સ્વાતિ, પ્રિયાંશી ગમે તે તમે લખીને આવ્યા છો ને, તો સાહેબ દાડાના હો જણાય નંબર ઉપર ફોન કરશે. સ્વાતિ ખાધું, પ્રિયાંશી ખાધું, પછી જો તમે સ્વાતિ પ્રિયા, હારો જાગે છે કે સુઈ ગઈ સ્વાતિ, જાગે છે કે સુઈ ગઈ પ્રિયા, જો દશા હોય. એક ભાઈ હમણાં હું બહાર બેઠો હતો ખુરશી લઈને, મારા ઘરના બહાર, તે મારા જોડે આવ્યો. મને કે બબલુ ભાઈ યાર તમને ઘરવાળીને બધા જોક્સ બોલો ના બોલો, તે તમને ઘરવાળીનું બધું ભલે તમારા લગ્ન ના થયો હોય તો તમને નોલેજ તો હોય નહીં. મેં કીધું હોય બરાબર. તે મન કે તો એક વસ્તુ કોણ મને? મેં કીધું હું? મને કે આ જે ઘરવાળી સુશીલ, સુંદર, રૂપાળી, ઝઘડો ના કરતી હોય, પતિ પરમેશ્વર માનતી હોય, પતિની એક બૂમ ઉપર આમ છટાકેદાર કામ કરી દેતી હોય, એક ડગલે કામ કરતી હોય, પતિની ખૂબ આદર સન્માન, એના નળન સાસુ બધાનું સન્માન કરતી હોય, પિયર જેવાનું નોમ ના લેતી હોય, આવી સુશીલ અને સંસ્કારી ઘરવાળીને કે આપણો કોઈ નોમ આપવું હોય, આવી સુશીલ અને સંસ્કારી ઘરવાળીને આપણે શું કહી શકાય? મેં કીધું બકા તું કહે છે ને એ રીતની સુશીલ અને સંસ્કારી ઘરવાળીને તો મનનો વહેમ કહેવાય. કારણ કે તું આ જેટલી બધી વ્યાખ્યાઓ લાવે ને, જેટલું બધું લાવે ને, એવું તો કીધું હાલ તો શક્ય જ નહીં. હાલ તો જો જુઓ તો ધરમ ધીરામ ઢીસમ ઢીસ ઢીસા, હું સાસુનું કીધું કરું, હું એ સાસુનું કીધું કરું, એ મારું કીધું કરવી જોઈએ, આવું જ. નરન ભાભીને મેળ આવતા નહીં. નરન કે છે ભાભી પણ એ વધારે પૈસા વાપરે છે, ભાભી કે છે નરન ખર્ચા કરાય કરે છે અમારા. દરેકનો સમય આવે છે. તમે જુઓ એક સમય એવો હતો કે બધા આમ કહેતા હતા કે પેટ્રોલ પંપ વાળાના ને એ બધાને તો મંદી આવ જ નહીં, કે સાધનો તો રોડ ઉપર ચાલવાનો જ છે. હવે જોઈ લો ખાલી તમે, અત્યારે જોવા ખાલી નજારા જુઓ તમે અત્યારે. સરકાર સામેથી એમ કહે છે કોઈ પેટ્રોલ ના ખરીદો, ઓછું ખરીદો, ડીઝલ ઓછું ખરીદો, દેશમાં થાય બધા જોર સીન ચાલે, જોર ગરબડ ઘટાડા ચાલે. જો તમે ગાડીઓ ના ખરીદો તો આપણા દેશની અર્થવ્યવસ્થા થોડી ખતરામાં આવી જાય, અને ખરીદો છો તો પેટ્રોલ ડીઝલ પુરાવો તો બધું આપણું પર્યાવરણને બધું ખતરામાં આવે છે, બધા લોચા જ થયા. બોલે શ્રી અંબે માત કી જય. માં અંબાના સાનિધ્યમાં ખરેખર આપ સૌને જણાવતા આનંદ થશે કે માં અંબાના ચરણોમાંથી આપ સૌને હસાવવાનો હાસ્ય કાર્યક્રમ અમે જે આજે કર્યો, ખૂબ જ મજા આવે. પાછળ જો માનો આટલું સોનાનું શિખર હોય ને એના નીચે બેસીને આમ તમને હસાવવાનું હોય, કેવી મજા આવે યાર. પાછળ આ જગ્યા ઉપર જે અમે બેઠા છીએ એ જેમાં ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી, હજારો ભક્તોની દેવી, કરોડો ભક્તોની દેવી, જેની પૂજા આરાધના આપણે નવરાત્રિ વખતે તો કરતા જ હોઈએ છીએ, એવી માં અંબા, જેના લેખે નવરાતો પણ રમાય છે. નવરાત્રિમાં માં અંબાના આપણે ગુણગાન ગરબા રૂપે તો ગાઈએ જ છીએ, પણ એના ગુણગાન સાંભળવા હોય, એના ગુણગાન જોવા હોય તો તમારે આવવું પડશે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગિરિમાળાઓની વચ્ચે અંબાજી ખાતે. અહીંયા બિરાજમાન છે હજારો ભક્તોની દેવી માં અંબા, માં અંબે, જેને આપણે જય અંબે, જય માં અંબા કહીએ છીએ.
અહીંયા ભાદરવી પૂનમનો મોટો મેળો ભરાય છે. ભાદરવીના દિવસોમાં પબ્લિક દૂર દૂરથી રાજકોટ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડથી પણ લોકો ચાલતા ચાલતા અમે અહીંયા જોયા છે આવતા. હું જ્યાં રહું છું ત્યાંથી અંબાજી ફક્ત 40 કે 45 મિનિટ 1 કલાકનો રસ્તો છે. 40-45 કિલોમીટર થાય. માં અંબાના જ્યારે તમે ચરણોમાં આવશો, માં અંબાના જ્યારે તમે સાનિધ્યમાં આવશો, તમને એકદમ શાંતિ પણ અનુભવ થશે. અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલું માં અંબાનું આ સામ્રાજ્ય અને માં અંબાનું આ મંદિર એ સોનાના શિખરથી શોભે છે. અહીંયા હજારો ભક્તો દર્શન કરવા રૂપે આવે છે. એવું કહેવાય છે કે અહીંયા માનો અંબે માનો ગબ્બર છે એ ખૂબ જ પવિત્ર છે અને ત્યાં માં અંબેના પગલા પણ છે. 51 શક્તિપીઠમાંનું એક આપણું અંબાજી એ ખરેખર અદ્ભુત છે. તમે જોયું હોય કે ના જોયું હોય, પણ મારી તમને વિનંતી તો છે જ કે આજે અમારા હાસ્યક્રમમાં, હાસ્ય દરબારમાં તો તમને માં અંબાજીની વાત કરીએ, પણ મારી એવી ઈચ્છા પણ છે કે આપ સૌ એકવાર માં અંબાના ચરણોમાં, માં અંબાના સાનિધ્યમાં એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. તમને ખૂબ જ મજા આવશે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આ મંદિર છે એટલે આજુબાજુ ડુંગરા, અહીંથી માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર નજીક થાય છે. તો આપ સૌ માં અંબાના દર્શન આપ નવરાત્રિ રૂપે તો કરતા જશો, ગરબા રમીને માં અંબાની આરાધના પણ કરતા હશો, પણ અંબાજી ખાતે, અંબાજી કોઈનાથી અજાણ નથી પહેલાં તો પણ કદાચ આપે માં અંબાના દર્શન અંબાજી ખાતે ના કર્યા હોય તો એકવાર આવવાનો સમય કાઢીને આવી જજો માં અંબાના દર્શન કરવાના, એટલે મનમાં ના રહી જાય અને માં અંબાના દર્શન થઈ જાય. અમારા આજના હાસ્ય દરબારમાં તમને મજા આવી હશે એવી આશા રાખું છું. માં અંબાને પ્રાર્થના કે આપ સૌ, માં અંબાને પ્રાર્થના આપ સૌ આમ જ હસતા રહો, આપનો પરિવાર સ્વસ્થ અને મસ્ત રહે એવી માં અંબાના ચરણોમાં આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અને અમારો વિડીયો ગમ્યો હોય, અમારો હાસ્ય કાર્યક્રમ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટમાં જય અંબે પણ લખવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ કોઈ નવી જગ્યા સાથે, કોઈ નવા કાર્યક્રમ સાથે. ત્યાં સુધી બધાને આપ સૌને જય અંબે, જય માતાજી, જય વાળીનાથ.